ત્રિદિવસીય રમતોત્સવનું સમાપન વિજેતા ખેલાડીઓને મેડલ આપી સન્માનિત કરાયા। વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓમાં સર્વાંગી વિકાસ માટે આયોજિત ત્રિદિવસીય રમતોત્સવનું સમાપન થયું। વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓના શારીરિક, માનસિક અને સામાજિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે ત્રિદિવસીય રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું આજે સમાપન થયું હતું। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કુલ 121 શાળાના વિદ્યાર્થીઓ માટે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે તારીખ 29, 30 અને 31 એમ 3 દિવસ સુધી આ રમતોત્સવ યોજાયો હતો। આ રમતોત્સવમાં દોડ, લંગડી, ખોખો, કબડ્ડી, ગોળાફેંક તથા યોગાસન જેવી વિવિધ રમતોમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની રમતગમતની પ્રતિભા દર્શાવી હતી। કુલ 3000થી વધુ વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લઈને ખેલભાવના, શિસ્ત અને ટીમવર્કનો ઉત્તમ દાખલો રજૂ કર્યો હતો। આજે યોજાયેલા સમાપન કાર્યક્રમમાં વિજેતા વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। સાથે જ સ્પર્ધામાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યો હતો। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ આદિત્ય પટેલ તથા શાસનાધિકારી ડોક્ટર વિપુલ ભરતિયાના હસ્તે વિદ્યાર્થીઓને મેડલ અર્પણ કરવામાં આવ્યા હતા। ખાસ વાત એ રહી કે રમતોત્સવમાં શિક્ષકોએ પણ 100 મીટર દોડમાં ભાગ લઈ વિદ્યાર્થીઓને રમતગમત પ્રત્યે પ્રેરણા આપી હતી। વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કુલ 121 શાળાઓના બાળકો માટે ત્રિદિવસીય રમતોત્સવ 2025નું ખૂબ સુંદર આયોજન માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 29, 30, 31 એમ 3 દિવસ માટે કરવામાં આવ્યું છે। આજે આ રમતોત્સવનો અંતિમ દિવસ એટલે કે સમારોપ સમારંભ છે અને બાળકો 3 દિવસ ખૂબ અદ્ભુત આનંદથી અને ખૂબ ખેલદિલીથી ખૂબ ઉત્સાહ સાથે રમ્યા છે। જ્યારે શાળા લેવલ પર આ રમતોત્સવનું આયોજન કર્યા બાદ એ બાળકોની પ્રતિભા ઝોન કક્ષાએ પ્રદર્શિત કરવામાં આવી અને ત્યારબાદ આજે સમગ્ર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકો પૈકીના 3000 ઉત્કૃષ્ટ બાળકો દીકરા દીકરીઓ આ 3 દિવસ દરમિયાન રમ્યા છે અને ભરપૂર આનંદ લીધો છે અને સાથે સાથે પોતાના ઉત્કૃષ્ટ ખેલદિલીના પ્રદર્શન પણ તેમણે કર્યા છે।